તો ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ગોંડલમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા, જો કે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આ દ્રશ્યો છે ગોંડલથી માર્કેટ યાર્ડમાં કે જ્યાં ગત રાત્રિ અને આ સવારથી વહેલી સવારથી વરસાદ પડવાની જે શરૂઆત થઈ છે। અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે, કારણ કે આ વરસાદ જે કમોસમી વરસાદ આવ્યો એ ભારે પવન સાથે આ કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેના કારણે આ પ્રકાર દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। તો આ ચોંકાવનારા દ્રશ્યો ગોંડલ માર્કેટિંગ યાર્ડથી છે। નોંધ્ય છે કે ગત રોજ બપોરથી જ ગોંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ગોંડલમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો રાજ્યભરમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તબાહ કરી નાખ્યો છે, જેને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખેડૂતોને સહાય અંગે પત્ર લખ્યો। તેઓએ જણાવ્યું કે કેરી, તલ, અડદ સહિતના પાકને નુકસાન પહોંચ્યું અને આ ઉપરાંત 5000 બોટોને પણ નુકસાન થયું છે। આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરીને સર્વે કરવાની માંગ કરી હતી। બાજરી અને એવા અન્ય પાકોને નુકસાન ગયું છે, જેના કારણે મેં પત્ર લખેલો અને એ સિવાય પણ મારા વિસ્તારમાં 5000 બોટો આવેલી છે, જે સાગર ખેડૂત મચ્છીમારી કરતા હોય છે। એ માછીમારી કરવા જતા હોય ત્યારે એમને એકવારનો ખર્ચો બરફ અને અનાજનો ને અંદાજિત 3 લાખ જેટલો ખર્ચો થતો હોય છે। એ બોટોને પણ અડધા રસ્તેથી પરત ફરવું પડ્યું અને એમને પણ નુકસાની ગયું છે। ત્યારે મેં આજે પોતે કોઈ સર્વે આટલા દિવસથી કરવામાં નહોતું આવેલું, એટલે હું પોતે ત્યાં રાઘવજીભાઈ પટેલને રૂબરૂ આજે મળેલો અને એમને કીધેલું કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર આપવામાં આવે। તો આગળ વાત કરીએ, 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના જે વસ્તી ગણતરી જે કરવામાં આવી તેના આંકડાઓ જાહેર કરવામાં આવશે। 11 જિલ્લામાં 10 થી 13 મે દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થઈ હતી। તો મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રી તેમજ વન પર્યાવરણ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે સિંહોની વસ્તી ગણતરી જે 10 વર્ષ બાદ સિંહોની વસ્તી ગણતરી થઈ તેના આંકડાઓ જાહેર થવાના છે। 11 જિલ્લામાં 10 થી 13 મે સુધી 3 દિવસમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગની વન વિભાગની ટીમ કાર્યરત રહી હતી। તો આગળ વાત કરીએ, પાટણના વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લાના શંખેશ્વર અને સમી તાલુકામાં કમોસમી વરસાદ અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો। અહીં શંખેશ્વર, પચાસર, લીલોડા સહિતના પંથકમાં માવઠું પડ્યું। તો અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે, સમી અને નાની ચંદુર તેમજ મોટી ચંદુર અને કુવારદા સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો। અતિશય ઉકળાટ બાદ જિલ્લાના 2 તાલુકામાં કમોસમી માવઠું પડ્યું। વરસાદી વાતાવરણથી ગરમી આંશિક રાહત મળી છે। વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને ગરમીથી આંશિક રાહત આપી છે, જેમાં ખાસ જો વાત કરીએ પાટણમાં 2 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો। અહીં સમી અને શંખેશ્વર કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ નોંધાઈ રહી છે। તો મહેસાણાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો દેખાયો છે। કેટલાક વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન, જેમાં ખાસ જો વાત કરીએ તો બહુચરાજી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું અહીં પડ્યું હતું। તો મહેસાણામાં પણ વરસાદી માહોલ છવાયો છે। વાતાવરણમાં અહીં પણ પલટો નોંધાઈ રહ્યો છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું એ બહુચરાજી વિસ્તારમાં પડ્યું। આ ઉપરાંત પણ આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે। પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું। નમસ્કાર, આપણે સૌ જાણીએ છીએ એમ ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે. આદરણીય મોદી સાહેબે એશિયાટિક લાયન પ્રત્યે આગવો લગાવ તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિનિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો પણ આ એશિયાટિક લાયનનો જ રાખ્યો છે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ માટે આ અભિયાન એક લાયન સ્ટેપ બન્યું છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પ્રતિફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, એટલે 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી. ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર 1963માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી. એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી સિંહની ગણતરી શરૂ કરાવી હતી. 2005માં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી. 2010માં પહેલીવાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ, સ્થાનિક લોકોનો અનુભવ, જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અભૂતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી. શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે. આ વખતે રાજ્યમાં 11 જિલ્લામાં 58 તાલુકામાં 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી છે. ડેટા રેકોર્ડિંગ માટે ટાઈમિંગ, જીપીએસ લોકેશન, ચિહ્નો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવ્યું. વડાપ્રધાનશ્રીએ 74માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પ્રવાસન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી. તાજેતરમાં તેમના હસ્તે લાયન 2047 વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે. વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં, રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન 2047 મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આદરણીય વડાપ્રધાનશ્રીએ સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે. આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે. ગીરનું અભિન્ન અંગ એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વનરાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે. આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે સમયની માંગ છે. સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. તો ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી ગઈ છે. તો 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા. હાલ જે આ સિંહોના આંકડા જાહેર થયા છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા અને રાજ્યમાં સિંહોની વસ્તી વધારવા માટેના જે પ્રયાસો હાથ ધરાયા હતા એ પ્રયાસો સફળ થયા હોવાનું તેમણે જણાવ્યું છે. તો સિંહોની વસ્તી 891 પર પહોંચી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં જે પ્રયાસો હાથ ધરાયા હતા તેની સફળતા હવે દેખાઈ રહી છે. જેમાં ખાસ જો વાત કરવામાં આવે આધુનિક ટેકનોલોજીથી આ વખતે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.